ઉંમરવાળા માણસો છે એને ઘરમાં સવારે ગાંઠિયાની મનાઈ કરે, જલેબીની મનાઈ કરે. હવે ઉંમર થઈ ગઈ છે, 70 વર્ષથી આવે, બીજું શું ખાવાનું છે? એટલે એ અહીંયા આવી અને નાસ્તો કરે તો આપણને પુણ્યનું કામ મળે. અને બીજા કોઈ જો ભૂખા રહી જતા હોય એને ખબર પડે શુક્રવારે અહીંયા ગાંઠિયાનો પ્રોગ્રામ છે અને ભરપેટ છે ગાંઠિયા. અમે છેલ્લા 2 વર્ષથી આ કાર્ય કર્યું. આજે એનું 2 વર્ષ પૂરા થાય છે આ કાર્યને. આપણે રંગીલા રાજકોટની અંદર માત્ર 10 રૂપિયામાં હરેક વડીલ વ્યક્તિને જમવાનું મળી રહે ને એ આશયથી એક સેવાનું કાર્ય શરૂ કર્યું છે. તો સર, તમે જે આ સેવાનું કાર્ય કરો છો તો એનો ઉદ્દેશ્ય શું છે? મતલબ એ શરૂ કરવાનું કારણ શું? પેલા તો શંકર શ્રી હનુમાનજી મહારાજ કી જય, ગોપનાથ મહાદેવ કી જય. એટલે અમે બધા બેઠા હતા અહીંયા અને કાર્ય કરીએ છીએ. અમારા પારેખભાઈ છે એ સામેની બિલ્ડિંગમાં રહીએ છીએ, એ અહીંયા આવ્યા કે આપણે આવું એક કાર્ય કરીએ, તમે ફ્રી હો છો તો સેવાનું એક કાર્ય કરીએ. તો મેં કીધું શું કરવું હોય? તો કે બધાને ગાંઠિયા ખવડાવી. મેં અમારો ખર્ચો થાય કે એ બધું પહોંચાઈ જશે. કે મારો એક વિચાર એવો છે પારેખભાઈ કે આપણે બધાને એ શું કામે કરીએ કે મોટા મોટા ઉંમરવાળા માણસો છે એને ઘરમાં સવારે ગાંઠિયાની મનાઈ કરે, જલેબીની મનાઈ કરે. હવે ઉંમર થઈ ગઈ છે, 70 વર્ષથી આવે, બીજું શું ખાવાનું છે? એટલે એ અહીંયા આવી અને નાસ્તો કરે તો આપણને પુણ્યનું કામ મળે. અને બીજા કોઈ જો ભૂખા રહી જતા હોય એને ખબર પડે શુક્રવારે અહીંયા ગાંઠિયાનો પ્રોગ્રામ છે અને ભરપેટ છે ગાંઠિયા. ગરમા ગરમ ગાંઠિયા છે, મરચાં છે, સંભારો છે, તમે જ્યાં ચા છે અને જલેબી. છેલ્લા 2 વર્ષથી આ કાર્ય કરીએ. આજે એનું 2 વર્ષ પૂરા થાય છે આ કાર્યને. એટલે અમને બહુ જ ઉત્સાહ છે આજે કે અમે 3જા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. કારણ કે 2 વર્ષ અવિરત દર શુક્રવારે, પછી વરસાદ હોય, શિયાળો હોય કે ગમે એ હોય, ઉનાળો હોય, ગમે એ હોય, ત્યારે અમારા સેવાભાવી માણસો અને ખાસ તો આ પારેખભાઈ કે જે અવિરત, અમે લોકો ગેરહાજર કે હોય પણ એ પોતે હંમેશા શુક્રવારે આવી અને ગમે ત્યાંથી ભેગું કરી અને દિલથી કાર્ય કરે છે. જેથી આજે 2 વર્ષ એમ કે ટોકન પહેલાં તો ફ્રીમાં આપતા, પણ અત્યારે તો અમે પહેલાં વચ્ચે 5 રૂપિયામાં આપતા, અત્યારે 10 રૂપિયા. એટલે કે કોઈ એવા ઓલા ન આવી જાય કે જેની જરૂરિયાત ના હોય. હા, છતાંય જરૂર ન હોય તો ઓલી કરે. એટલે એ વૃત્તિવાળા માણસો અમારી નીકળી જાય. એટલા માટે થઈને 10 રૂપિયા આપણે ટોકન ફ્રી રાખી અને અનલિમિટેડ. અને કદાચ કોઈક પાસે ન હોય પૈસા ને અમને ખબર હોય, અમે કોઈ માંગીએ જ નહીં એમની પાસે પૈસા, એમને જવા દઈએ. અને પેલા કોઈ લઈ લે અજાણ્યા માણસ તો એને કહી, પછી બીજી વાર કહી કે હવે આવતો વખતે આવો તો તમે 10 રૂપિયા લઈને આવજો. નવા માણસને અમે ના ન પાડીએ, એને ખબર ન હોય કે આવી જાય. આવી અવિરત આ બધા આપ જોઈ શકો છો. બધા ઉંમરવાળા માણસો છે એ લોકો અહીંયા આવી અને 10 રૂપિયાના ટોકન ઉપર ભરપેટ નાસ્તો કરે છે. અમારા જે કાર્યકરો છે એ પણ આપ જોઈ શકો છો બધા. અને ખાસ તો દાદાની દયા કે આ આપણું સરસ મજાનું આ ગ્રાઉન્ડ છે અને એની અંદર આ બધા બેસી અને આનંદથી આ નાસ્તાનો લાભ લઈએ છે. અહીંયા અમે પેટી પણ રાખી છે. કોઈ એવું નથી, કોઈક આવે તો 50 રૂપિયા પણ આપે છે અને કોઈક 100 રૂપિયા આપે, અંદર દાનની પેટીમાં નાખે. અને 100 રૂપિયાથી ઉપર હોય તો અમે પાકી પહોંચી આપીએ છીએ એમને. તો હવે લોકો પૈસાનું દાન તો દઈ દેતા હોય છે, પણ આ જે બધી વસ્તુ મેનેજ કરવાની હોય, લાઈક ફૂડ છે, શાકભાજી છે, એ બધું આગલા દિવસે લઈ આવી અને વહેલી સવારે તમે આ કાર્ય કરો છો, તો એ કઈ રીતે મેનેજ કરતા હોવ છો? એનું ટોટલ શ્રેય આપણે પારેખભાઈને જાય કે અમે અલગ અલગ છીએ, અમારા બધા પાસેથી કામ કેમ લેવું એની આવડત છે. અને એ સાંજે જ ખરીદી પોતે કરી દઈએ, સારામાં સારી વસ્તુ લઈ અને રાત્રે જ પહોંચાડી દઈએ. અને સવારે અમારા જે અમારા સ્વયંસેવકો કામ કરે છે એ બધા સવારમાં અહીં વહેલા આવી જાય અને એ બધી વસ્તુ સંભાળીને અહીંયા જ સંભારો બનાવીએ. મરચાં પણ અહીંયા જોશો સિંગતેલની અંદર, અત્યારે અમે ચોખ્ખા સિંગતેલની અંદર આ બધું બનાવવામાં આવે છે. એટલે ચોખ્ખાઈ, એટલી બધી ચોખ્ખાઈ. અહીં ચા પણ સારી ક્વોલિટીની ચા પણ આપવામાં આવે છે અને અનલિમિટ છે બધું. 10 રૂપિયા ટોકન છે પણ અનલિમિટેડ. જેને કોઈથી ભરપેટ ગાંઠિયા તો આપણને વિચાર ન આવે. આપણે જાય તો 50 કે 100 ગ્રામ ખાય. આજે એને ખાવો એટલે ગાંઠિયા શું કામે કે કોકને એવી ઓલી હોય કે ભાઈ મારે ભરપેટ આખો દી મળવાનું નથી જમવાનું, શુક્રવારે આજ હું જમી લઈશ તો આજનો દી મારો નીકળી જશે. એવી ભાવના ગમે ત્યાંથી અલૌકિક આશીર્વાદ મળતા હોય છે. તો જ આ 2 વર્ષ સુધી આ ભગીરથ કાર્ય ચાલુ રહીએ. અને અમે
પ્રાર્થના કરીએ કે આવા માણસોના આશીર્વાદથી આ કામ 3જા વર્ષમાં પ્રવેશ કર્યું છે. તો ખાસ તો પારેખભાઈને શક્તિ આપે ભગવાન કે આને આ કાર્ય કરે અને અમને બધાને સાથે રાખીને અમને પણ પુણ્યના ભાગીદાર બનાવે એવી અમે હાર્દિક શુભેચ્છા આજના દિવસે પારેખભાઈને આપે છે. તો સર આજે આપણું 3જું વર્ષ શરૂ થઈ ગયું છે તમારું કે જે આ સેવાનું કાર્ય તમે કરો છો એમાં અત્યાર સુધીમાં અંદાજે કેટલા વડીલોએ આ સેવાઓનો લાભ લીધો છે એવું કોઈ? એમાં દરરોજ 150 કે 200 એટલે 4 મહિનાના તમે મહિનાના કેવો 600 જણા અને વર્ષના જે તો 7200 મહિનાના 2 વર્ષના કહો તો 15,000 માણસો અત્યાર સુધીની અહીંયા આ પ્રસાદીનો લાભ લીધેલો છે. તો બસ આવું એક સેવાનું કાર્ય આપણા રાજકોટમાં થઈ રહ્યું છે જેનું એડ્રેસ અને નંબર છે એ તમારા કેપ્શનની અંદર તમને જોવા મળી જશે. જો તમે પણ આ સેવાના ભાગીદાર બનવા માંગતા હોય તો એ નંબર પર જરૂરથી કોન્ટેક્ટ કરજો.